માટીનું આ માનવ પ્રાણી, માટીની આ દુનિયા, માટી પર માટીના હકથી ગભરાવું સિદ્ધ ભૈયા. ચિત્રકેતુ કરીને એક રાજા હતો. તેને રાણીઓ હતી, પણ એકે રાણીને સંતાન નહોતું. આથી રાજા બહુ ઉદાસ રહેતો હતો. નસીબ જોગ કે ગળપણમાં રાજાને એક દીકરો થયો. એ દીકરાને જન્મ દેનારી રાણી તરફ સ્વાભાવિક રીતે રાજાને વધારે પ્રીત થઈ. આથી બીજી રાણીઓને તે રાણીની અદેખાઈ આવી. તેમણે સંતલસ કરી એ બાળકુંવરને ઝેર ખવડાવી દીધું. છોકરો મરી ગયો. એકના એક બાળકુંવરનું મૃત્યુ થયાના સમાચાર સાંભળી રાજાના શોકનો પાર ન રહ્યો. તે માથા કૂટવા લાગ્યો, વાર વિખવવા લાગ્યો અને પહોંચા કરડવા લાગ્યો. બધે હાહાકાર થઈ રહ્યો. નારદે આ સમાચાર સાંભળ્યા. તેમને ચિત્રકેતુની દયા આવી, એટલે એને દિલાસો આપવા માટે આવ્યા. નારદે પૂછ્યું, હે રાજા, તું કોનો શોક કરે છે? રાજાએ કહ્યું, મારા બાળકનો. કયો બાળક? રાજાએ બાળકનું મૃત શરીર બતાવીને કહ્યું, જે આ શરીરમાં હતો તે. આ શરીરે બાળક હતું કે આ શરીરમાં હતો તે બાળક હતો? નારદે કહ્યું, આ શરીરે બાળક હતું. રાજાએ કહ્યું, ત્યારે તો આ શરીરનો તું શોક કરે છે એમ ઠર્યું. નારદે કહ્યું, રાજાએ કહ્યું, આ શરીર, આ ક્યાં શરીર છે? આ તો સપ છે. હું સપનો શોક નથી કરતો, પણ એ સપમાં જે ચેતન રૂપે હતો તેનો શોક કરું છું. નારદે કહ્યું, ઓહ, એ ચેતનનો તું શોક કરે છે, ત્યારે તો તારા સમજવા મુજબ એને કંઈ દુઃખ પડ્યું હોવું જોઈએ. રાજાએ તરત કહ્યું, હાસ તો બિચારાને આવડી ઉંમરે ઝેર ખાવું પડ્યું અને ઝેર ખાઈને મરવું પડ્યું. એ દુઃખ નહીં તો બીજું શું? એણે મારે ત્યાં આવીને શું સુખ ભોગવ્યું અને અમને પણ શું સુખી કર્યા? એ જીવ્યો હોત, રાજવૈભવ ભોગવ્યા હોત તો એનેય સંતોષ થાત અને અમને સંતોષ થાત. આમ કહી રાજાએ કલ્પાંત કરવા માંડ્યું. નારદે જોયું કે રાજા સહેલાઈથી સ્વસ્થ થાય તેમ નથી. તેથી તેણે કહ્યું, ઠીક, તો એને રાજવૈભવ ભોગવવા બોલાવવો છે. એકદમ રાજાની આંખો ચમકી. તે બોલી ઉઠ્યો, કોને? મારા દીકરાને, મારા બાળકુંવરને? હા હા, બોલાવો. નારદે અંજલિ છાંટી. યોગ બળથી જીવાત્માને બોલાવી એને ફરી એ બાળ શરીરમાં પ્રવેશ કરવાનો હુકમ કરતાં કહ્યું, તારા પિતા તારા વિના ઝૂરે છે, માટે તું ફરી આ શરીરમાં પ્રવેશ કરી એમનો પુત્ર બની એમને સુખ આપ અને યથેચ્છ રાજવૈભવ ભોગવી સુખી થા. એકદમ જાણે ચમત્કાર થયો. બાર શરીર સરવર્યું. એના હોઠ ફફડ્યા અને મુખમાંથી અવાજ સંભળાયો, કોણ ઝૂરે છે મારા વિના? કોને તમે મારા પિતા કહો છો? કોને વળી પુત્ર કહો છો? કોઈ કોઈનો પિતા નથી અને કોઈ કોઈનો પુત્ર નથી. માત્ર પોતપોતાના કર્મ અનુસાર સૌ એવા વેશ ધારણ કરે છે. આજે જે પિતા તે કાલે પુત્ર બને છે અને આજે જે પુત્ર તે કાલે પિતા બને છે. મારો જ દાખલો આપું. ગયા જન્મમાં હું રાજા હતો, પણ મને સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી વનમાં જઈ તપ કરતો હતો. ત્યાં એક દિવસ એક સ્ત્રીએ મને એક ફળ આપ્યું. ફળમાં અસંખ્ય કીડીઓ હતી, પણ જોયા કર્યા વિના જ મેં એ ફળ દેવતામાં શેકી નાખ્યું. આથી કીડીઓ બધી મરી ગઈ. એ બધી કીડીઓ આ જન્મે મારી સાવકી માતાઓ બની અને મને તેમણે ઝેર દીધું. ફળ આપનારી સ્ત્રી મારી માતા બની અને એના નસીબમાં આજે
શોક કરવાનો આવ્યો. આવી રીતે કંઈ નાના મોટા દૂરના ને પાસેના કર્મોથી આપણે બધા બંધાયેલા છીએ અને તે નિયતિ પ્રમાણે ભોગવે જઈએ છીએ. એમાં કોના પર અધિકાર છે અને કોનું સગું છે કોણ જાણે. આમ કહીએ જીવાત્મા ચાલ્યો ગયો. ચિત્રકેતુ રાજાની આંખો ઉઘડી ગઈ. તે સમજી ગયો કે જન્મ ને મરણનો કે સુખ અને દુઃખનો હરખશોક કરવો એનો કશો અર્થ નથી. આમ સમજી તે શાંત થયો. સુખ દુઃખનો હરખશોક કરવો એ માનવીના હાથમાં નથી, કારણ કે એ સુખ દુઃખ એના પાછલા કર્મોના પરિપાક રૂપે એને મળેલ છે અને એણે એ શાંત સ્વસ્થ ચિત્તે સ્વીકારી લીધે જ છૂટકો છે. ન સ્વીકારે ને એની સામે મનથી કે શરીરથી જેટલા પ્રયત્નો કરે તેટલા નવા કર્મો એ ઉપજાવે છે, પોતાને અધિક બંધનમાં બાંધે છે. ગઈકાલની વાત ગઈ છે એ આપણા હાથમાં નથી, પણ આજ અને આવતીકાલ આપણા હાથમાં છે. આજના કર્મો પ્રમાણે આવતીકાલ ઘડવાની છે. વળી પ્રબળ મનોબળથી ગઈકાલના પણ કર્મોના પરિણામની તીક્ષ્ણતા ઓછી કરી શકાય છે. દાખલા તરીકે અનેક જન્મોથી ઈર્ષ્યા અને ક્રોધના વિચારો સેવી માણસ ક્રોધીને ઈર્ષ્યારી બન્યો હોય તો પણ જો એ બુદ્ધિપૂર્વક સદગુરુનું શરણ લઈને ખરા દિલથી કોશિશ કરે તો જ આ જન્મે પોતાના ઈર્ષ્યારૂ ક્રોધી સ્વભાવને ઘણે અંશે પલટાવી શકે છે. આ તો માત્ર એક સ્વભાવનો જ દાખલો આપ્યો, પરંતુ શુભ સંકલ્પ બળથી અને ઈશ્વર શરણની ભાવનાથી ઘણા ભીષણ કર્મોના પરિણામને પણ ઓગાળી શકાય છે. શ્રદ્ધા અને સંકલ્પ બળ એ માનવીના આત્મામાં રહેલું અદ્ભુત રસાયણ છે. એ રસાયણનો ઉપયોગ કરવાનું જાણી લેવું દરેકને માટે જરૂરી છે. આપણે હાથે ઘણીવાર અજાણે નહીં કરવા જેવા કર્મો થઈ જાય છે. ઘરમાં બેઠા બેઠા બારીમાંથી થૂંક નાખીએ કે શાકના છોતરા નાખીએ જે કોઈ રસ્તે જતાની ઉપર જઈને પડે. ફૂટેલા ફાનસનો ગોરો રસ્તામાં જ જઈને નાખીએ જે કોઈ છોકરાના પગમાં વાગે. એઠવાડનું કુંડું ત્યાં જ રેડીએ જેમાં પગ મૂકીને ઘણાને જવું પડે. દોડતા કોઈને હડફેટમાં લઈ લઈએ અને એનું કંઈ ઢોરી નાખીએ. સરકતી દિવાસરી કે બીડીનું ઠૂંઠું ગમે ત્યાં નાખીએ જે ઉડીને કોઈની ઘાસની ગંજીમાંય જઈ પડે. રસ્તામાં કાચ પડ્યા હોય તો નીચા નમીને વેણી ન લઈએ, પણ ત્યાં જ પડ્યા રહેવા દઈએ. આપણાથી બની શકતું હોય છતાં બીજાની સગવડ જરા સરખીએ ન સાચવીએ. ગાડીમાં લાંબા થઈને મજેથી સૂઈ જઈએ, પણ ધાવણા છોકરાને તેડીને બાઈ કલાકોથી ઊભી રહી હોય એને બેસવાની જગ્યા ન આપીએ. આવું તો ઘણું આપણે કરીએ છીએ અને અજાણે કર્યાનો મનમાં સંતોષ લઈએ છીએ, પરંતુ કુદરતની આગળ અજ્ઞાન બચવા રૂપે ચાલતું નથી. અજાણે મેળા પરથી પડી જઈએ ને એટલે શું નહીં વાગે? અજાણે ઝેર પીવાઈ જાય તો શું ઝેરની અસર નહીં થાય? માટે અજ્ઞાનનું ઓથું શોધવા કરતાં હિંમતથી જ્ઞાનપૂર્વક આચરણ કરવું એ જ મનુષ્યનો ધર્મ છે.